આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ કોને કહેવામાં આવે છે। તો જે દેશો વિકસિત છે, પહેલેથી આગળ પડતા છે, સુખી છે, એમની માથાદીઠ આવકની રાષ્ટ્રીય આવક વધારે છે, લોકોનું જીવન ધોરણ ઊંચું છે, ગરીબીનું પ્રમાણ ઓછું છે, એ બધા વિકસિત છે। વિકાસશીલ તો જેમનો ધીરે ધીરે હવે વિકાસ થઈ રહ્યો છે, જોઈએ એટલા પ્રમાણે વિકાસ નથી થયો, ઓછો છે, પણ હવે ધીરે ધીરે થઈ રહ્યો છે, એ બધા વિકાસશીલ દેશો કહેવામાં આવે। મધ્યમ ભારત, શ્રીલંકા, બ્રાઝિલ એ બધા દેશો કેવા કહેવાય? વિકાસશીલ, કે જેમનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે, હવે ધીરે ધીરે આવક વધી રહી છે। પણ આ બધા દેશો વિકાસશીલ કેમ રહ્યા? અમેરિકા, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આ વિકસિત કેમ થઈ ગયા, જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ જેવા દેશો વિકાસશીલ કેમ છે? એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, તો કોઈપણ દેશનું અર્થતંત્ર વિકાસશીલ કેમ રહ્યું, શા માટે આ બધા દેશો વિકાસશીલ છે, એના વિશે આપણે જોઈએ। તો આ પ્રશ્ન સવિસ્તારમાં 5 ગુણમાં મોસ્ટ આઈએમપી છે, બરાબર છે। આમાં તો ઘણા બધા પોઈન્ટો આપણે અભ્યાસ કરવાનો છે, કુલ 9 પોઈન્ટો છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા છે। કેટલા પોઈન્ટ છે? 9 પોઈન્ટ। પણ આમાં પરીક્ષામાં શું આવશે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો, કોઈ પણ કેટલા લક્ષણો? 5 લક્ષણો જણાવો, બરાબર છે। તો આપણે શરૂઆત કરીએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। પહેલાં એની થોડી વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે કોને વિકાસશીલ અને કોઈને વિકસિત કહેવાય। તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશ એ માથાદીઠ આવકના આધારે ભાગ પાડવામાં આવ્યા છે। તો જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું કે વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય, આવા ભાગ કોના આધારે પાડવામાં આવેલા છે? તો માથાદીઠ આવકના આધારે। તો ત્યાં આગળ દેશના જે નાગરિકો છે એ નાગરિકોની માથાદીઠ આવક કેટલી છે એના આધારે ભાગ પાડવામાં આવ્યા કે આ દેશ વિકસિત છે અને આ દેશ કેવો છે? વિકાસશીલ છે। તો કેવી રીતના નક્કી કર્યું? તો ધ્યાન આપજો, વિશ્વ બેંકે 2004માં વિશ્વ વિકાસના અહેવાલમાં $735થી ઓછી આવક ધરાવતા દેશના વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે। તો વિશ્વ બેંકે શું કહ્યું કે જે દેશની માથાદીઠ આવક કેટલી? $735થી ઓછી આવક ધરાવતા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, ધ્યાન આપજો। અને $735થી આવક વધારે હોય વ્યક્તિની વાર્ષિક, બરાબર છે, એટલી આવક વધારે હોય તો પછી એ દેશને કેવો દેશ કહેવામાં આવે છે? વિકસિત, પણ દરેક વ્યક્તિની પાસે, બરાબર છે। તો યાદ રાખજો, વિકાસશીલ અને વિકસિત આ કોના આધારે ભાગ પાડવામાં આવ્યા છે? માથાદીઠ આવક। કેટલી માથાદીઠ આવક ધરાવનારા વ્યક્તિઓ હોય અને એ દેશને વિકસિત અને વિકાસશીલ કહેવાય? તો $735થી ઓછી આવક ધરાવનારા દેશને કયો દેશ કહેવામાં આવે છે? વિકાસશીલ। $735થી ઓછી, તો એનો મિનિંગ એવો થયો કે ભારત દેશ વિકાસશીલ છે, બરાબર છે। તો ભારત દેશની માથાદીઠ આવક $735થી કેવી છે? ઓછી છે। તો ધ્યાન આપજો, એક ખાલી જગ્યામાં જ પૂછાય છે આમાં એક ગુણનું કે કેટલી આવક ધરાવનારા દેશને વિકાસશીલ કહેવામાં આવે છે? તો $735થી ઓછી આવક ધરાવનારા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। હવે એના લક્ષણો આપણે જોઈએ। તો ખાલી એક વાક્યમાં જ આપણે યાદ રાખવાનું છે કે $735થી ઓછી આવક ધરાવનારા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। $735થી ઓછી આવક ધરાવનારા દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, એટલે કે કોઈપણ દેશ વિકાસશીલ કેમ રહે છે, શા માટે ત્યાં આગળ માથાદીઠ આવક ઓછી હોય છે, શા માટે રાષ્ટ્રીય આવક ઓછી હોય છે? તો પહેલું આપણે લક્ષણ જોઈએ, નીચી માથાદીઠ આવક। તો વિકાસશીલ દેશોના લક્ષણો કયા છે અર્થતંત્રના, શા માટે વિકાસશીલ થઈ ગયા?
તો મોસ્ટ આઈએમપી છે. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. કોઈ પણ 5 તો તૈયાર કરી જ નાખવા, તમારે જે યાદ રહેવા. તો નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી હોય છે અને વસ્તી વધારે હોય છે, જેથી માથાદીઠ આવક પણ નીચી રહે છે. અને આથી નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ કેવું રહે છે? નીચું રહે છે. તો પહેલું કારણ કયું છે? નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની એક તો રાષ્ટ્રીય આવક પણ કેવી હોય? ઓછી. રાષ્ટ્રીય આવક ઓછી હોય ને ઉપરથી પાછી વસ્તી વધારો હોય. એક તો દેશની રાષ્ટ્રીય આવક પણ ઓછી હોય ને પાછી વસ્તી વધારો હોય, જેના કારણે માથાદીઠ આવક ત્યાં આગળ કેવી હોય છે? લોકોની નીચી. એટલે માથાદીઠ આવક ઓછી હોય એટલે એ લોકોનું જીવન ધોરણ કેવું હોવાનું? નીચું. આપણી આવક ઓછી હોય તો આપણે જોઈએ એટલા પ્રમાણે મોજો કરી શકતા નથી. તેના કારણે લોકોનું જીવન ધોરણ પણ કેવું રહે છે? નીચું. તો એક બાજુમાં રાષ્ટ્રીય આવક ઓછી, વસ્તી વધુ અને એના કારણે માથાદીઠ આવક પણ નીચી. એના કારણે લોકોનું જીવન ધોરણ કેવું રહે છે? નીચું રહે છે. એના કારણે આ લોકોનો વિકાસ થઈ શકતો નથી. બીજું આપણે જોઈએ વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી વધારો. તો વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ કયું છે? વસ્તી વૃદ્ધિ. આ ભારતને જ લાગુ પડે છે, કારણ કે ભારત દેશનું અર્થતંત્ર કયું છે? વિકાસશીલ જ છે. હજુ આપણે વિકસિત સુધી પહોંચી શકવાના નથી, કારણ કે વસ્તી તો વધતી જાય છે. 2011માં 121 કરોડ હતી. હવે જોઈએ 2021માં જો વસ્તી ગણતરી થાય ક્યાં સુધી આપણે પહોંચીએ છીએ. તો ભારત દેશ પણ વિકાસશીલ જ છે. એટલે આ બધું આપણા ભારત દેશને જ લાગુ પડે છે. તમે જો એક એક બાબત ભારત દેશને લાગુ પડતી તમને જોવા મળશે. તો વસ્તી વૃદ્ધિ. બીજું કારણ કયું છે? વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી વધારો. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળે છે અને આ જે ધ્યાન આપો, અને આ દેશમાં વૃદ્ધિ દર 2% અથવા તેનાથી વધારે હોય છે. હવે વિચાર કરો કે વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ કયું છે? વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી વધારો. વસ્તી વધારે જોવા મળે છે ને આ દેશની અંદર વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 2%થી વધારે. એટલે કે 2%થી વધારે વસ્તી વૃદ્ધિ દર આપણને જોવા મળી રહ્યો છે. આપણા ભારત દેશનો વસ્તી વૃદ્ધિ દર અંદાજિત 9% આજુબાજુ છે. 10 વર્ષે 9% જેટલી વસ્તી ભારત દેશમાં વધે છે. 10 વર્ષે વસ્તી ગણતરી કરીએ ને ત્યારે દેશની કુલ વસ્તીની 9% વસ્તી વધતી જ જાય છે. આ તો આપણને ઉદાહરણ આપ્યું તમે જોઈ શકો છો. ફક્ત શું કહ્યું છે? 2%થી પણ વધારે વસ્તી વધારો હોય છે, જ્યારે ભારતમાં તો 9%. કેટલો બધો વધુ વસ્તી છે. એટલે ભારત દેશ વિકસિત તો ક્યારે બનશે? તો ધ્યાન રાખજો વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારે જોવા મળે છે ને આ દેશમાં વૃદ્ધિ દર એટલે કે વસ્તી વૃદ્ધિ દર કેટલો ટકા હોય છે? 2%થી પણ વધારે હોય છે. અને વસ્તી વધારે હોવાને કારણે આ દેશનો વિકાસ થઈ શકતો નથી. આગળ આપણે જોઈએ ત્રીજું લક્ષણ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો વિકાસશીલ જે દેશો જે છે મોટાભાગે કૃષિ એટલે કે ખેતી ઉપર જ નભતા હોય છે. ત્યાં આગળ ઉદ્યોગ ધંધાનો જોઈએ એટલા પ્રમાણે વિકાસ થયો હોતો નથી. આપણે જોઈએ તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકોની રોજગારી માટે ખેતી આધારિત જ હોય છે. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો કે વિકાસશીલ ભારત પણ ખેતી પ્રધાન જ દેશ છે. ભારત દેશમાં 60%થી વધારે લોકો ખેતી કરે છે અને લોકોની રોજગારી સૌથી વધુ રોજગારી ખેતી જ આપે છે. આ બધું આપણા દેશને જ લાગુ પડે છે. જુઓ તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, એટલે કે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયેલો નથી. એના કારણે ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના કેટલા ટકા? 60%થી વધુ લોકોની રોજગારી કોણ આપે છે? ખેતી આપે છે. એટલે કે 60%થી વધારે લોકોને ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડે છે. બીજું, દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો તો પણ કેટલો હોય છે? 25% છે. સૌથી વધુ રોજગારી ખેતી આપે, 60%થી વધારે લોકોની રોજગારી ખેતી આપે છે. છતાં પણ દેશની જે રાષ્ટ્રીય આવક થાય એક વર્ષમાં, જે દેશની આવક છે એમાં ખેતીનો ફાળો કેટલા ટકા હોય છે? 25% જ ફાળો હોય છે. લોકોની રોજગારી વધુ ખેતી આપે છતાં પણ રાષ્ટ્રની આવકમાં
ખેતીનો ફાળો કેટલા ટકા હોય છે? 25% ફાળો. એના જ કારણે આ દેશો વિકાસશીલ હોય છે અને આ દેશનું અર્થતંત્ર પણ કેવું હોય છે? વિકાસશીલ. અને આવા દેશોનો કદાપી વિકાસ થઈ શકતો નથી. ચોથું આપણે જોઈએ આવકની વહેંચણીની અસમાનતા. જો વિદ્યાર્થી મિત્રો, હવે વિકાસશીલ અર્થતંત્રનું ચોથું લક્ષણ છે આવકની વહેંચણીની અસમાનતા. તો લોકોની જે આવક થાય છે એ આવક અલગ અલગ હોય છે. કોઈને મહિને 5,000ની આવક હોય, કોઈને 10,000ની હોય, કોઈને 50,000ની હોય, કોઈને 1,00,000ની હોય. એના કારણે દરેક લોકોનું જીવન ધોરણ કેવું હશે? અલગ અલગ હશે. તો આ રીતે આવકની વહેંચણીની અસમાનતા જોવા મળે છે. કેવી? તો જોઈએ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે. તો જે લોકોની મેં તમને ઉદાહરણ આપ્યું કે લોકોની આવક અને ઉત્પાદનના સાધનોની અંદર અસમાનતા જોવા મળી રહી છે. તો ઘણા લોકો નોકરી કરતા હોય એનો 5,000 પગાર હોય, કોઈ એવી સારી જગ્યાએ નોકરી તેનો 50,000 રૂપિયા પગાર હોય. તો આવકની શું થઈ? અસમાનતા. જમીનની આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિ પાસે 2 વીઘા જમીન હશે, તો કોઈ વ્યક્તિ પાસે 200 વીઘા જમીન હશે. તો જે ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં પણ શું જોવા મળે છે? અસમાનતા. કોની પાસે સરખી વસ્તુ છે નથી, આવક સરખી કે નથી ઉત્પાદનના સાધનો સરખા છે જ નહીં. કોઈની પાસે જમીન ઓછી છે, કોઈની પાસે જમીન વધારે છે. એના કારણે આવકમાં પણ શું જોવા મળે છે? અસમાનતા. આ મેં તમને ઉદાહરણ આપ્યું. આગળ આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે. એવું નથી કે આ એકલા શહેરમાં, ગ્રામીણ અને શહેર કે ગામડામાં શહેરમાં આ બંને પ્રકારની અસમાનતા જોવા મળે છે. દરેકની આવક અલગ અલગ હોય અને ઉત્પાદનના સાધનો કે જમીન કોઈને ઓછી હોય, કોઈને વધારે હોય. શહેરમાં કોઈને પોતાનો પર્સનલી ઉદ્યોગ હોય, કોઈ વ્યક્તિ એ ઉદ્યોગમાં કામ કરતો હોય, એટલે આવક તો અલગ અલગ હોવાની જ છે. તો આ અસમાનતા ગ્રામીણ અને શહેરમાં બંને વિસ્તારમાં અસમાનતા જોવા મળે છે. આપણે એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે. આપણે જોઈએ તો દેશના 20% ધનિક લોકોની રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સા ધરાવે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, સમજો દેશની જે કુલ આવક થઈ આ ટકાવારીમાં છે. દેશની કુલ જે આવક છે એમાંથી 40% હિસ્સો 20% ધનિક લોકો ધરાવે છે. તો ભારત દેશની જે ધનિક, જે અમીરો, જે કરોડપતિ જે લોકો છે એવા કેટલા લોકો છે? 20%. તો દેશના 20% ધનિક લોકો એટલે કે અમીર લોકો જે રાષ્ટ્રીય જે આવકનો 40% હિસ્સો ધરાવે છે. એટલે કે રાષ્ટ્રની જે કુલ આવક થાય છે એમાંથી 40% હિસ્સો તો કોનો છે? ધનિક લોકો. એ પણ કેટલા ટકા છે? 20%. તો 20% ધનિક લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો છે? 40%. ધ્યાન રાખજો, ડબલ હિસ્સો છે. 20% ધનિક લોકોનો દેશની રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલા ટકા છે? 40%. હવે આગળ જોઈએ જે તળિયાના 20% ગરીબ એટલે કે જે ગરીબ લોકો છે, બિલકુલ જેની પાસે રહેવા માટે મકાન નથી, સારું શિક્ષણ નથી મળતું, આરોગ્ય નથી જાળવી શકતા, આવા 20% ગરીબની આપણે વાત કરીએ તો 20% ગરીબ લોકોની રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો છે. હવે તમે કલ્પના કરો કેટલો તફાવત થયો. દેશના 20% જે ધનિક, જે અમીર લોકો છે, પૈસાદાર લોકો, એમનો રાષ્ટ્રીય આવકમાં કુલ કેટલો હિસ્સો છે? 40%. જ્યારે તળિયાના ગરીબ એટલે કે બિલકુલ ગરીબ એવા 20% લોકો, 20% ગરીબ લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે? ફક્ત 10%. કેટલી અસમાનતા થઈ? અમીર લોકોનો હિસ્સો 40%, જ્યારે ગરીબ લોકોનો હિસ્સો 10% જ. અમીરનો 40%, ગરીબનો 10% જ હિસ્સો ધરાવે છે. ને આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકો પાસે જોવા મળે છે. એટલા માટે કહીએ છીએ કે જે વિકાસશીલ રાષ્ટ્રોની ખામી એ છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિ ફક્ત કોની પાસે જોવા મળે છે? ધનિક લોકો પાસે છે. ગરીબ લોકો પાસે તો નથી સંપત્તિ કે નથી આવક. એના જ કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી. જ્યાં સુધી આપણા ભારત જેવા દેશની અંદર આવક અને જે સંપત્તિ જે છે સરખી નહીં થાય, લોકોની આવક સરખી નહીં થાય, સંપત્તિ દરેક લોકો પાસે સરખી નહીં હોય, ત્યાં સુધી ભારત દેશ વિકસિત તો નહીં જ બની શકે. ભારત દેશ વિકાસશીલ જ બનશે. ભારત દેશનું જ ઉદાહરણ છે, તમે જોઈ શકો છો. હવે પાંચમું લક્ષણ જોઈએ બેરોજગારી.
બેરોજગારી, જેને રોજગારી પ્રાપ્ત થતી નથી એમને બેરોજગારી કહે છે. તો વિકાસશીલ અર્થતંત્રનું 5મું લક્ષણ છે બેરોજગારી. તો આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે. તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. કારણ કે વિકાસશીલ દેશોમાં લોકોને રોજગારી બહુ ઓછી પ્રાપ્ત થાય છે. બેરોજગારીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. કેટલું? તો જોઈએ તો આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. તો દેશની અંદર કુલ શ્રમિકો એટલે કે મજૂર, જે લોકો કામ કરે છે, મજૂરી કામ કરે છે, એવા કુલ શ્રમિકોના 3% કરતાં વધુ લોકો કેવા હોય છે? બેરોજગાર હોય છે. તો 100 શ્રમિકોએ 3 લોકો બેરોજગાર હોય છે. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભારત દેશની અંદર એટલે કે આવા દેશોની અંદર જે બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકો એટલે કે જે લોકો કામ કરી રહ્યા છે, જે મજૂરો છે, એ મજૂરોની અંદર 3% કરતાં વધુ લોકો શું હોય છે? બેરોજગાર, એટલે કે 3% લોકોની રોજગારી પ્રાપ્ત થતી નથી. તો વિચાર કરો કે કુલ શ્રમિકો એટલે કે જે લોકો કામ કરે છે એમાંથી 3% કરતાં પણ વધુ લોકો બેરોજગાર છે, જેમને રોજગારી પ્રાપ્ત થતી નથી. તો એવા લોકો પોતાના ઘરનું ભરણ પોષણ કેવી રીતના કરી શકતા હશે? આગળ જોઈએ, આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે હોય છે, જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, આવી અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, મોસમી બેરોજગારી કોને કહેવાય, છુપી બેરોજગારી કોને કહેવાય, ઔદ્યોગિક બેરોજગારી કોને કહેવાય, એ આપણે અગાઉના મુદ્દામાં ભણવાનું આવશે. એટલે આપણે એ વખત આપણે જોઈશું. તો 3%થી વધારે લોકો બેરોજગાર હોય છે, જેમને કોઈ નોકરી ધંધો હોતો નથી, ઘરે જ બેસી રહે છે. તો એવા લોકો પોતાના ઘરનું ભરણ પોષણ કેવી રીતના કરી શકે? એના કારણે આ લોકો આગળ જઈને ગરીબ બને છે. આગળ આપણે જોઈએ, 6થું લક્ષણ છે ગરીબી. હવે બેરોજગારી વધે તો શું વધવાનું છે? ગરીબી. તો ધ્યાન આપો, ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ છે. તો બેરોજગારી પણ મુખ્ય લક્ષણ છે. બેરોજગારી વધે ત્યારે ગરીબીનું પ્રમાણ પણ શું થવાનું છે? વધવાનું છે. તો વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય. આપણે પ્રશ્ન થાય કે ગરીબીની વ્યાખ્યા કેવી રીતના બને? કોને ગરીબ કહેવું? તો જુઓ, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા નથી, એને આપણે શું કહીએ છીએ? ગરીબ. જો વિદ્યાર્થી મિત્રો, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, ધ્યાન આપજો ખાસ, જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ હોય, કપડાં હોય, રહેઠાણ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય વગેરે સંતોષી શકતા ન હોય, એવા લોકોને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. જેને 2 ટાઈમ જમવા માટે અનાજ નથી, કપડાં નથી પહેરવા માટે, રહેઠાણ કે પોતાનું મકાન નથી, સારું શિક્ષણ નથી મેળવી શકતા, સારું આરોગ્ય મેળવી શકતા નથી, એવા લોકોને આપણે શું કહીએ છીએ? આપણે ગરીબ કહીએ છીએ. તો આ ગરીબીનું મુખ્ય કારણ છે. તો જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા નથી, એને આપણે શું કહીએ છીએ? ગરીબ કહીએ છીએ. હવે 7મું લક્ષણ આપે જોઈએ, દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે કે 2 પ્રકારનું અર્થતંત્ર આપણને જોવા મળી રહ્યું છે. કેવી રીતના? તો જોઈએ, વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર હોય છે. એક બાજુ ગામ વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્રો સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખી અને ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. તો એક બાજુ શું છે? ગ્રામ્ય વિસ્તારમાં શું છે? પછાત ખેતી પદ્ધતિ, એટલે કે જે ગામડાની અંદર ખેતી થાય છે આધુનિક પદ્ધતિથી કરવામાં આવતી નથી. કેવું હોય છે? પછાત ખેતી પદ્ધતિ. બીજું, જૂની પુરાણી યંત્ર સામગ્રી. તો જે યંત્રો છે બધા કેવા છે? જૂના જમાનાના, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. રૂઢિચુસ્ત સામાજિક માળખી. તો જે ગામડાની અંદર રૂઢિચુસ્ત સામાજિક માળખું હોય છે. રૂઢિચુસ્ત સમાજ એટલે શું? તો જૂની વિચારસરણી ધરાવનારા લોકો, પ્રાચીન જે વિચારસરણી પ્રમાણે ચાલનાર લોકોને આપણે શું કહીએ છીએ? રૂઢિચુસ્ત સામાજિક માળખું, જેના કારણે ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે શહેરની આપણે વાત કરીએ તો જ્યારે શહેર વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે.
તો શહેરમાં કંઈક ઉલટું છે. શહેરમાં કેવું આધુનિક ઉદ્યોગો છે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એના કારણે નવી ઉત્પાદન પદ્ધતિઓ આવી. તો જે શહેરની અંદર જે ઉદ્યોગો જે છે એમાં વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, નવી નવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય, કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ થાય, આધુનિક યંત્રો જોવા મળી રહ્યા છે અને લોકોની જીવનશૈલી કેવી હોય છે? વૈભવી. જ્યારે ગામડામાં ઉલટું હોય છે. ગામડામાં કેવું? પછાત ખેતી પદ્ધતિ. તો ખેતી કરવાની પદ્ધતિઓ પણ કેવી? જૂની. બીજું, જૂની પુરાણી યંત્ર સામગ્રી. તો ખેતીની અંદર જે યંત્રો વપરાય છે જૂના જમાનાના. રૂઢિચુસ્ત સામાજિક માળખું, એટલે કે માળખું કેવું રૂઢિચુસ્ત છે? જૂની વિચારસરણી ધરાવનારા લોકો નવી વિચારસરણી ધરાવતા નથી. હજુ પણ જૂની વિચારસરણી ધરાવનારા લોકો, એના કારણે ત્યાં આગળ ઉત્પાદન કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે. કંઈક નવીનતા લાવવામાં આવતી નથી ગામડામાં. જ્યારે શહેરમાં કેવું? તો શહેર વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ જોવા મળે, અવનવા ઉદ્યોગો, અનવી ટેકનોલોજી, નવા આધુનિક યંત્રો, કમ્પ્યુટરાઇઝ યંત્રો, મોટા મશીનરો, જેના કારણે લોકોનું વૈભવી જીવનશૈલી જોવા મળે છે. તો વિકાસશીલ દેશોમાં દ્વિમુખી તંત્ર જોવા મળે. તમે અમેરિકામાં જાઓ તો ગામડાની અંદર જે લોકો ખેતી કરે છે ને, ત્યાં આગળ આધુનિક ટેકનોલોજી હોય, ત્યાં આગળ તો મજૂરની જરૂરિયાત પડતી જ નથી. યંત્રો દ્વારા ખેતી કરો, નવી પદ્ધતિથી. કોઈ પાકમાં આવી ગયો હોય તેની કાપણી પણ યંત્રો દ્વારા જ થાય. જે ભારતમાં હજુ પણ ગામડામાં જૂની પદ્ધતિ વાપરવામાં આવે, જૂના યંત્રો વાપરવામાં, એના કારણે ગામડાનો વિકાસ થઈ શક્યો નહીં. જ્યારે બીજી બાજુમાં શહેરનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. એટલા માટે દ્વિમુખી તંત્ર કહેવામાં આવ્યું છે. એના કારણે આવી સ્થિતિ જ્યાં હોય ત્યાં દેશનો વિકાસ થઈ શકતો નથી. ગામ પછાત છે અને શહેરનો વિકાસ થઈ રહ્યો છે. આ આપણા ભારત દેશ અને વિકાસશીલ દેશોની હકીકત છે. હવે 8મું લક્ષણ આપણે જોઈએ, પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસશીલ જે દેશો જે છે એનું 8મું લક્ષણ કયું છે? પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો કેવી? તો વિકાસ માટે અનિવાર્ય પાયાની જે સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આ અર્થતંત્રમાં વિકાસ ઓછો છે. તો જે વિકાસશીલ જે દેશો જે છે ત્યાં આગળ પાયાની અપર્યાપ્ત સેવાઓ જોવા મળે છે. જેનાની અંદર સારું શિક્ષણ નથી મળતું, ટેકનોલોજીવાળું શિક્ષણ નથી મળતું, યોગ્ય જો વાહન વ્યવહાર શરૂ નથી થયો, હજુ પણ જૂના પુરાણા રસ્તાઓ છે, એના કારણે યોગ્ય વાહન વ્યવહાર નથી, ઝડપથી સંદેશા વ્યવહાર નથી, સમય પ્રમાણે વીજળી મળતી નથી. 12 કલાકની વીજળીની જરૂરિયાત હોય ત્યારે આપણને 6 કલાક વીજળી મળે છે. સારું આરોગ્ય પ્રાપ્ત થતું નથી. હજુ નવી દવાઓ શોધાઈ નથી જેના કારણે રોગો પર નિયંત્રણ આવે. બેન્કિંગ, તો હજુ બેન્કો ટેકનોલોજીથી સજ્જ નથી, હજુ પણ જૂની સિસ્ટમથી બેન્કો ચલાવવામાં આવે છે. વગેરેના કારણે અર્થતંત્રમાં વિકાસ ઓછો છે. તો વિકાસ માટે જે અનિવાર્ય પાયાની જે સેવાઓ છે જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે વગેરેનો આ અર્થતંત્રમાં વિકાસ ઓછો થયેલો છે. કોઈ દેશ વિકાસ ત્યારે જ કરી શકે કે જ્યાં સારું શિક્ષણ હોય, સારો વાહન વ્યવહાર હોય, સારો સંદેશા વ્યવહાર હોય, ઇન્ટરનેટની સગવડ હોય. આપણો ભારત દેશમાં નથી, આપણે 4Gની સ્પીડ મળે, પણ જ્યારે ઉપયોગમાં કરીએ ત્યારે 2Gની સ્પીડ મળે છે ઇન્ટરનેટમાં. આવી રીતના દેશનો વિકાસ થાય. વીજળી સારી મળતી હોય, સારું આરોગ્ય જળવાતું હોય, સારી બેન્કોની વ્યવસ્થા હોય. આપણે તો અહીંયા ભારત દેશની અંદર ઘણા બધા લોકો બેંકમાંથી ખોટા ડોક્યુમેન્ટ આપીને લોન લઈને વિદેશમાં ભાગી જાય છે. તો શું આ બેંકની સારી વ્યવસ્થા કહેવાશે? એનું નુકસાન કોણ ભોગવે? સામાન્ય જનતાઓ જ ભોગવતી હોય છે. એના કારણે આ બધી ચીજવસ્તુઓનો આ વિકાસશીલ અર્થતંત્રમાં વિકાસ કેવો હોય છે? ઓછો. એના કારણે આ દેશનો ઝડપી વિકાસ થઈ શકતો નથી. તો સૌથી પહેલાં આપણે આની અંદર સુધારો લાવવાની જરૂરિયાત છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણનો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું. તો હવે જે વિકાસશીલ દેશો છે કઈ ચીજવસ્તુની આયાત અને નિકાસ કરે છે. હવે આયાત નિકાસ એક સમજવાની જરૂર છે કે આપણા દેશમાંથી આપણે જે ચીજવસ્તુનો વ્યાપાર કરીએ, એટલે કે આપણા દેશમાંથી જે ચીજવસ્તુ બીજા દેશમાં જાય છે એને નિકાસ કહેવાય.
અને બીજા દેશમાંથી જે ચીજવસ્તુ આપણા ભારત દેશમાં આવે એને આયાત કહેવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ કેવું હોય છે? તો વિકાસશીલ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, જે વિકાસશીલ દેશો છે મુખ્યત્વે કઈ ચીજવસ્તુની નિકાસ કરે છે? તો કૃષિ પેદાશો એટલે કે ખેતીમાંથી પ્રાપ્ત થતા પાકો. બીજું બગીચાની પેદાશો, ચા કોફી ને બધું. પછી કાચી ધાતુ, આની શું કરતા હોય છે? નિકાસ કરતા હોય, એટલે કે આનો બીજા દેશમાં વેપાર કરતા હોય. પણ આ પ્રકારની નિકાસોની માંગ કેવી હોય છે? ઓછી. તો આ બધી ચીજવસ્તુની વિદેશોમાં માંગ કેવી હોય? ઓછી. અને જેના કારણે ભાવો પણ કેવા હોય છે? નીચા. તો આ ચીજવસ્તુની કિંમત પણ કેવી હોય છે? ઓછી. જેથી નિકાસની કમાણી ઓછી થાય છે. તો વિકાસશીલ જે દેશો જે છે એ વિકાસશીલ દેશોને પોતે જે ચીજવસ્તુની નિકાસ કરે છે એની આવક ઓછી હોય છે. કેમ? કારણ કે વિકાસશીલ એવી ચીજવસ્તુઓની નિકાસ કરે છે જેમાં ખેતી પેદાશો કે કૃષિ પેદાશો, બગીચાની પેદાશો અને કાચું ધાતુની પેદાશો આની નિકાસ કરે છે. જેની વિદેશમાં માંગ કેવી હોય? ઓછી. માંગ ઓછી હોય એના કારણે આ બધી ચીજવસ્તુની કિંમત કેવી હોય છે? ઓછી. જેના કારણે નિકાસમાંથી કંઈ આવક પ્રાપ્ત થતી નથી. બીજી બાજુમાં જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે, તો વિકાસશીલ દેશો આયાતો શાની કરે છે? ઔદ્યોગિક પેદાશોની. યંત્ર સામગ્રી એટલે કે ઉદ્યોગોમાંથી મોટો જે માલ સામાન ઉત્પાદન થાય છે એની આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. મોટા યંત્રોની આયાત કરીએ છીએ. અને આ વસ્તુની કિંમત કેવી હોય છે? વધુ હોવાથી એના કારણે ખર્ચ શું થાય છે? વધે છે. એટલે એક વાક્ય યાદ રાખીએ આપણે કે વિકાસશીલ દેશો પોતાના દેશમાંથી જે ચીજવસ્તુની નિકાસ કરે છે એની કિંમત ઓછી હોય છે. અને વિકાસશીલ દેશો જે દેશમાંથી આયાત કરે છે, જે દેશમાંથી જે ચીજવસ્તુ હોય એની કિંમત કેવી હોય છે? ઊંચી હોય છે. એના કારણે ખર્ચ કેવો આવે છે? વધારે આવે છે. એના કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી.